ખોટી વાતો કરવાની જ નહીં ગામમાં કે ગેસના બાટલા મળતા નહીં. બધું એ માણસ એ એજન્સી જોતો ઘેર બેઠો તમારો ભાવ લવાવતા ને એ તો એ રહીને કમ્પ્લીટ ઊભું રહેવું પડે લાઈનમાં ને એ તો બધું વ્યવસ્થિત મળે. હા ભાઈ એકલા એકલા બાટલો બે વાતો કરતા કરતા તો કો ઉતરાવો પછી વાત કરું હડો વજન છે નહીં મળતા બાટલા. હવે તમે હું વિચારો છો નહીં મળતા સારું બોલો કે તારે ગણાય છે ગોડાઉનમાં એ તો જવું પડે ઈકણ આ લાઈનમાં ઊભું રહેવું પડે કેમ નહીં મળતા ગેસના બાટલા એવું તાણે આ ગામમાં લોકો વાતો કરકી નહીં મળતા તારા ગામમાં લોકો વાતો કરકી નહીં મળતા બાટલા ગેસના કેટલાય મળે છે એ તો લાઈનમાં ઊભું રહેવું પડે મારા ભાઈ અને સરકારના જે નિયમો ને એ પ્રમાણે મળે. એ વાત સાચી એ વાત 100% તમારા ઘેર બેઠા કેમ બાટલો હાલે કોણ હાલે પબ્લિક ને અત્યારે ટાઈમ બગાડો નહીં અને ઘરના ચૂલા હુના મેલવા નહીં ત્યાં ઘેર બાટલા હાલી દો કોઈ ના હાલે. અને ભાઈ સરકારના જે નિયમો પ્રમાણે રહેવું પડે જે કેવાયસી કરાવવાના હોય ને એ કરાવવું પડે ભાઈ અંગૂઠા હાલવાય પડે ઓફિસમાં જવું પડે ટાઈમ બગાડો તાણ આ તો ટાઈમ બગાડવો નહીં અને ઘેર બેઠા ખૂણોમાં બેઠા બેઠા વાતો કરવી જ ખોટી અફવાઓ પેલાવી છે ના મળે કે ગેસના બાટલા નહીં મળતા ના મળે હા ઘેર બેઠા બેઠા ના મળે આ ભરાઈને આવ્યો લ્યો એવું જ્યાં જેવું જ હતું અમારે જવું છે હમણાં જો અને જે છે નિયમ પ્રમાણે બધાને મળે છે ભાઈ હો એવી ખોટી વાતો કરવાની નહીં કે લોકોને કીએ નકર કોક દાડો ફસાઈ જાવ કીએ હો કરો છો કીએ અત્યારે આપણી પબ્લિક ગોડી છે એક ગેટું કુવામ પડે તો બધો પડી જાય એવી પબ્લિક આપણે એવું થઈ ગયું 100% વાત સાચી છે. એકને જે મારક ચાલે બધો એ રસ્તે જ હેડે ઓધળું અનુકરણ કરે છે વાદળા બેરું કૂટી નાખે મેઠાલાલ હમણાં વશમાં એક અફવા આવી હતી જોઈ હતી આ પેટ્રોલ ડીઝલ ની અલ્યા ઓય એ મેં જો કે આપણા આ માણસો નાટક કરી છે ખોટા પેટ્રોલ પંપ ઉપર આમ લાઈનો રાખેલી અને બોલો જેના ઘેર ગાડીઓ નથી ને સાયકલો વાળા એલબે લાવી દીધા આખો બેરલ ના સ્ટોક કરી દીધા છે ઘેર લાઈન એક વાર એવાના સાધનમાં ના વાપરે એ તો છે ને કાળા બજાર કરવા લાવ્યું છે અમુક તો પણ પકડાઈ ગયો તો કઈ કેવું છે કે આ 2 નંબર યાસીમ મારું કેવું છે કે ઘેર લાઈન બધો એ ભેગું કરી રાખો પણ આ પેટ્રોલ તો ગમે તારે પછી શું હળી બળી આઘી પાછી થાય તો હળગે ખબર છે હા એ તો છે પેટ્રોલ તો ફટલીને પકડી પાડા આખું ઘર નીકળી જાય ને મેલ્લો હોય તો મેલ્લો બળી જાય સાચી વાત છે એટલે આવું બધું ભેગું ના કરી રખાય આ ખાવાના દોણા બરોબર છે શું કેવું આ તો ખોટું પબ્લિક પેલી રાખતી નહીં ધરપત રાખતી નહીં થોડું ધીરજ રાખે ને તો કોઈ વસ્તુ ખૂટાવી નહીં આપણા દેશમાં ધીરજ રાખવી નહીં અને અફા ફેલાવવામાં પહેલા હા સાચી વાત છે. હું કેવું આ તો કોકને એવો રીસેબલ તો લખી દે કે ભાઈ આવું થયું તરત ને પકડી જ પાડવાનું. અમાર બાજુમાં પેલા કાળિયા ને હવે એક સાયકલ છે ને બળદ ગાડું છે અને 2 બેરેલ પેલો મોટો ને આવતો એ ડીઝલ લાઈન ગેસ સ્ટોક કરી દીધું બોલો ખોટો છે એવું ના કરા ભાઈ કોકને. અલ્યા મેઠાલાલ ગામમાં આપણા ઘણા તો વેચવા પૈસા લાઈન લાવી દીધું બોલો સાચી વાત છે વેચવા પૈસા લાઈન ખોટું લે આ બધું ખોટું સ્ટોક ના કરાય ને ખોટા ભાઈ જરૂર પૂરતું જ લેવાય આપણે એટલી ખબર પડે હા મને એટલી પેલી વાત વાપરી કોઈ ખાટાની ના હા 400 લીટર પેટ્રોલ લેવા જતો પેટ્રોલ પંપ પેટ્રોલ પંપ ના માલિકે ના પાડી તમારે કરવાનું કહું કાળો બજાર કરવા માટે ઓનું અહીંથી લેવાનું અમે મોઘા ભાવ વેચીએ ઓનું અહીંથી લેવાનું ને 130 માં વેચવા ના 30 રૂપિયા લીટરે એ 50 નહીં 50 નહીં ફૂટી નીકળો તો પછી એટલે ભાઈ ગેસ મળે છે તમારે જવો જજો હો ગેસ ઘણો મળાવો પણ કેવાયસી કરાવજો ઘઉં કાઢ્યા ઘઉં લીધા લીધા પણ પેલું કેવાયસી કરાવજો હા કેવાય કરાવી દો એટલે મળી રહો હા હા ભાઈ હા એટલે રાતી ભજન છે હા ના ભજનમાં તો તમને ખબર છે વાઘો ભજન ગાય ને એટલે સોડિયો વેડી નાખે એનું રાખેલું છે હા તો ભજન તૈયાર થાય મારા ભાઈ તમે કહેતા હોય તો સંભળાઈ દઉં સારું હે કાળી રે કંઠે રે મુરલો બોલે રે બમળાજી એ કાળી રે કંઠે રે બમળો બોલે રે મુરલાજી એ આજ મારી બેની ને મો મેળા રે આવે રે બમળજી હા ચાવરો કો ફોન આવે છે હા હા ગેસનો બાટલો મેલીને આવ્યો છું
ભરાઈ ગયો. હા આ છોકરાને મોકલું દે લેતો આવું. હા હારું ગેસ મળે છે તું ખરો ને? હા રેડો પછી ભંગ પાડે ભજનમાં ભંગ પાડી દે. પાપા પેલા એકણ જઉં છું. પેલા એકણ વાળી શું આવ્યું હારું? એ શું ગમ થાય? હા પેલા એકણ શું ગમ થાય? ઉજવણીમાં જાઉં છું ભાઈ બંને ગાડી. ઉજાણી જવાળી પેલા ગેસનો બાટલો લઈ આય. પણ બાપા હોત નામાં લઈ આવું છું પાછું. હોત ના લઈ આવું આવીને ઉજવણીમાં જઈને આવી. બસ કોમ બતાવીએ એટલે કોક ના કોક કોનું કાઢીને ઉજાણી જવું છે, મેરામ જવું છે. પછી ફરજે મેરામાં પેલા બાટલો લઈ જાય મેં લઈને આવ્યો છું. ના ના પછી તારા બહેન તો જોડ આવે છે સુલામાં કરતા કરતા ઓછોમાં દ્વારા પહેરી જાય છે. શું જવા જ નહીં જો બાપા તમે મને ખબર તો કોક ના કોક તો ટોપું કાઢો જ છે મારા ઘેર. નહીં જવા દેવાનો હોય તો સમય આવશે તું જતો રે. એમ નહીં કહેતો આમ ઉજવણીમાં જવા તમે કોક ના કોક તો કોમ કાઢો છે ઘેર કે આ કરા છે તે કદી કદી ભાઈ બંને ગાડી જાવ ઉજવણી તો ઘેરના બારના ભરાંકી જઈ જાય. એટલે તો અમારે 10 દાવાથી તો વધારે બોલું છે લ્યા. કદા વાજે સડ્યો ભાઈ બધા વાજે સડ્યો તું? કોઈના બાપા બાજે નહીં સળ્યો, કોઈના બાજે હું સળું તમે લાગે છે. બાટલો ભરીને આવું છે બોલતા નહીં. આપણે એકી ઢીલે 30 જે જાવ ઉઠકલજો માં હાલ હમણાં ઉપર ગેસનો બાટલો લેવા પછી થજે. જાઉં છું નવા નવા નાટક કોક ના કોક તો કોમ કાઢો જ છો કે મને ખબર છે કાંઈ નહીં. હરખું બોલીને જા જે આ વાત હોય હરખું બોલીને જા. કાંઈ નહીં કોક ના કોક તો ઘેર કોમ હોય જ છે. હાથે હાથે ભરવા નહીં જોતું. જોવા ખાવા તો જો પૂછ્યું લેવાનું તને મારા બાપા પૈસા પછવાડીને ટોપો કરાવો છે. તું તારા બહેરીને વાજે સડ્યો છે કે સુલા ફૂંક તો જોર આવે છે એટલે ગેસનો બાટલો બરાબર જા લઈએ જાય બસ ઉતરીને જજે. તાણ હું એ કાળી રે કંઠે રે મોરલો બોલ્યો રે ભમરજી. આવો શંકર કાકા આવો. નોકરી અડે બેટા આ જવું છું ઓફિસ હવે. તે હું કહેતો હતો હા મારે બાટલો ભરાવો છે ને એક ગેસનો. ભરાઈ ગયો ચાલુ જ છે ને? હા ચાલુ જ છે ને ભરાઈ ગયો? પણ ડાયરેક્ટ જ ને ચમ ડાયરેક્ટ પૈસા કેટલા થયું? પૈસા તો જે ચાલતા હોય એ તારે હા તો તાણ હું આવું તાણ પછી ત્યાં આવો ચોપડીને લેતા આવજો બરાબર. આમ તો ડાયરેક્ટ કાઢ્યા લેવો તો તે ના ના ડાયરેક્ટ ના મળો જો શંકર કાકા ઓમાં છે જો ચોપડી જોવો તો તમે કેવાયસી કરાયેલું છે? કેવાયસી તો નહીં કરાય. કોના નામું છે બાટલો? મારા ડોશીનું નામ. હા તો પછી તમે કેવાયસી કરાવો તો એમને બાટલો નહીં મળો બરાબર. કરાવવું પડશે. કેવાયસી કરાવવું જ પડશે. એમાં ઓટીપી આવે પછી તમારો બાટલો નોંધા હા અને પછી બાટલો મળશે કાયદેસર મળશે એમને નહીં મળે. હા તો આખું પાછું કરી આવ. ના 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 એ તો આપણે શું કરીએ છીએ એવું. હું પૈસા આલ દઉં તને. ના ના તમે ડબલ પૈસા લો તો મેળ ના પડે. કેવાયસી કરાવવું જ પડશે મારે. કેવાયસી કરાવવું જ પડે તો જ બાટલો મળે. અને ચાલુ શું કરાવવા? બાટલા ચાલુ છે મળવાનો ને કેવાયસી કરી આવો એટલે તમારો બીજા દાડે બાટલો મળી જાય બરાબર. સારું એ ઇવન કાશી લઈને જાઓ તમે સારું. અંગૂઠવા લઈ આવો એટલે કેવાયસી થઈ જાય બરાબર. પછી ચાલુ થઈ જાય ને મળતા. હા પછી તો રોજ મળશે રોજ. સારું છે. તમારે જાણ થયારે ભરાઈ દેવાનું આવી હો. આમ તો કાઢ્યા લેવું હોય તો સારું હતું. ના પણ કીધું જ ખરું આપણે કાયદેસર જ બાટલો આ લે છે બરાબર. સારું છે. શું કીધું? હા હા મારી કેવાયસી ના કરે તો બાટલો થોડોક ન મળતો હશે. એક્ટિવા છે તો એ કહે છે કે બાપા લેવાડો તો હું તમારા હોમાં આવું. ગેસનો બાટલો માથા કરીને આપવું પડ્યું. માથું એ ફૂટી ગયું. હવે ઓળખ્યો કોઈ સમજતો જ નહીં ને વાત ને. એ સૂર્યા એ સૂર્યા પેલે આ ઉતરાવો કે લે. અરે માથું કહું પણ લાલા ઉતારું તારે હું કોઈ સાધન છે એટલે એના પર ભરીને લાવું તાણે. તો કોકનું કીએ ના મેલતા અને આટલી બધી છે વાર કરી શા ના જાતા તમે તો તે કોઈ કે બેહી રહ્યો તો બે હીરો તો તે તાણે ખબર શું ના? સૂર્યો એ તો શીખર મોટો એવો હોય વાળામાંથી એટલે આપણે કેવું પડે કે હોમો જાય બાટલો લેવા. પણ મોટો વાળામાંથી ને તો ચા પીને શીખર શો જતો રે મને જ ખબર નહીં ને હાલે મિલ દે પકવા છે મિલ દે. તમે આવા તો જે આસાવજો 3 મહિના કે ચલાવવાનો છે પાછો કે પછી ઓય મેલો 25 દાડો અઠવાડિયે પટાઈ ના દો પાછા. ઓય મેલો એ તો હમણાં ભરાઈએ છે તાણે હું વળી કીધું હાલ આવું હેતમજીએ મોડું થાય તડકો સડી રહ્યો પણ હરોમ હેડતા નહીં જો જોઈ ઈ સહી ખાવાનું નહીં તે ફટલાઈ ખાઈ પાછો વાળું. શું ખાઈને પાછો તારી કોઈ નિયમ પ્રમાણે મળે બધાને લાઈનમાં ઊભું રહેવું પડે ને
જો માં નંબર આવે એ પ્રમાણે હાલું કોઈ તે ગળદી હતી ગળદી એટલે આપણું વાપર 10 વાગ્યા માણસ હોય તો ઊભું રહેવું પડે હા રેડો હવે હેતર. પેલા જેવું નહીં તે ફટ લઈને ગેસ આલી હતી વાત સાચી છે ડોહા તમારી કે ફટ ના આલું કોઈ બી વસ્તુ પણ હેતરમાં કેટલું કોમ પડ્યું પેલા એરંડા ગોદી નાખો તે બીજું વાવેતર થાય અને એરંડા કાઢીને ખૂણામ કરી હળગાઈ બાળો ના વાપરવો હોય તો હડલાઈને આમ હેડર હેતરમાં ડોશી પણ એક જબર થયો એક સરકારે સારું કર્યું છે હવે આપણે તારો અંગૂઠો આલ્યો કે કણ ઓફિસે કેવાયસી કરાવ્યું ને એટલે જેને કેવાયસી કર્યું એને તો મળે છે 2 નંબર બંધ થઈ ગયું એટલે અંગૂઠો આલે તો જ બાટલો મળે ને ના મળે હા એ પાછો મારા મેસેજ પડ્યો ફોનમાં હા. અને કમ્પ્લેટ નોંધ્યો પછી આલ્યો સારું જ કહેવાય કે કોઈ વધારાને ના લઈ જાય હા. જેનું યોગ્ય જેનું મળવા જેવું હોય એનું તો મળી રખ સાચી વાત છે તાણ લે તે પછી હેતમ જવું છે ઓવા મોડું થાય છે હજી આ તો બાયણું બંધ કરે હે ને પછી છે એટલું તો એ રંડા હે ને પેલા ગોડી નાખીએ અને હેતરમાં કાઢ નાખીએ કોઈ વાવેતર કરવું પડે પછી બાટલો ચાલશે બાટલો ઈ મેલો તમને ભાઈ ભરાઈએ છે હું આવું છું ને પાછી હાલે પાલીને આવું હાલ જ ફટાફટ સૂર્યની એક્ટિવા લઈ દઉં ગેસનો બાટલો ભરીને આવતો રહું અને આ ખરા ટાઈમે મારા બાપુ કે ગેસ ભરાય અલે શુરા શું છે રે મેઠાબા એ મેઠાબા સ્વીટમેન લાગે ગેસનો બાટલો શુરાઓને ભરાવાનો પડે છે તો ભરેલો છે ચોકણ જાઉં ગેસ ભરાવા 3 કલાક 4 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે એનાથી આ જ ગેસનો બાટલો લઈ દઉં અને ફટાફટ ઉજવણી ના જતો રહું અને આના પર શું સિક્કો માર્યો પાછો આ બાટલા પર કોઈ મેઠાપાનો સિક્કો વાગેલો છે કે મેઠાપાનો બાટલો જ છે અને કે બલ્યો ચોરી કરીને લઈને જતો રહ્યો મને ખબર ના પણ લઈને નાખી જવું છે બાટલો અને મારા બાપાને કે ભરીને લાવે ચોસી એ જે 3-4 કલાક લાઈનમાં ઊભું રહેવું પડે એના કાગડો બોલે છે કીધું મહેમાન આવશી દહીં બોલે છે? ના બાટલાની પડી છે તારા હું અશોક ધોળા કહી દઈ છે ફૂટે એ તો એરંડા તો ફૂટના તો હું ફૂટા તમારા ધણીને મોકલ્યા છે ગેસનો બાટલો લેવા કે છે ઉજવણી મેરામ જવું હતું હું કીધું પેલા બાટલો લઈ આય પછી શાંતિ રહો તો હા પછી પાતળી પાડી રોટલી બનાવીને ખો મોખણ જેવી લાયા છે અમદાવાદથી હા વાગુ પડે અલ્યા છે હવે આવો જમા બારી બોલ કરો છો ઓસમ દુવાળા કહી જાય છે હા વસ્ત્રાલનો છે વસ્ત્રાલનો એટલે દુવાળા અમદાવાદમાં તો શું હોય ગેસના બાટલા હોય એટલે આ ચૂલા હાલત તો ફાવે નહીં કેમ આપણે તો એવું હતું પેલી પાઇપ પણ કરીએ કા એટલે ધુવાળો હશે ને પહેરી જાય એટલે ઓને એટલે બહુ પાર થાય પણ મારી વાત સાંભળો અત્યારની બાયડીઓને જે કી ને બાટલા તો બાટલા ને હું તો કહું છું સઘડીઓ કીધું સઘડીઓ લાવી આલવાની નકા આતાનો પાછો મગજ અડધું હોય અને ફટ લઈને ટણકો ચડીને હેડ રીહાઈ ના લે પેલો બલ્યા મોકલ્યો ને મોકલ્યો ઓ કીધું બાટલો લઈએ લાયા તે લઈએ કોનાનો બહેનું આવ્યું સાયલેન્ટ કરી જતું રહેશે હલો હલો હા હા બાબા ટીનો બોલો કોણ બોલો પીનો ટીનો આપણો ગેસનો બાટલો ભરાઈ ગયો છે તે લઈ દો તો કોટરામાં ભરાઈ ગયું છે ઓળખતા નહીં કો મને એજન્સી વાળો બોલો અલા ટીનિયા ગેસના બાટલો વાહ હા હા બોલ બોલ પેલો બાટલો તમારો ગેસનો ભરાઈ ગયો છે આઈને લઈ જાવ એમ કહું છું ભાઈજાન મોકલ્યો છે હાલ ચાલો હમણાં 10 મિનિટ થઈ હા રેડો હા ભાઈ હા લઈ લો આવા છો ભાઈ હા જય માતા જય માતા જય માતા ટીનો છે આપણે એજન્સી ઓહો બાટલા પર ગાડી આવી છે આવા તો શું આવા હા હા ફોન બગાડી દીધું છે બરાબર આખો દાડો ભાઈ પેલી પબજી રમતી હોય છે ને ઓહો. એટલે સાયલેન્ટ કરી દેશે અને ગોવા ત્યાં વાઘી કઢાઈ દીધા ભાઈ કેટલા ત્યાં તો શું પૂછા ઓહો તો મારે તો તમે 10 વીઘા હતા મારા તો ઘઉં તો મારે ઉતાર સારો આલ્યો ટેટોળા જેવડા મકાઈના દોણા જેવડા ઘઉં જુવા જેવડા
બિયારણ અલગ લાયા છે એટલે પંજાબથી મંગાવી દઈશ તો હું તો તારે ખેતી તારે ઓમાં તમે પહેલાથી પાછા તે મારા ખેતી કનવરજી વાઘણિયા ખરા ને હોવે. એ પ્રમાણે ખેતી હોય મારી બધી કનવરજી વાઘણિયા ખરા ને એ હોય શીખવામાં આવે ને આપણને દેશી હા એ રીતે ખેતી કરું છું આધુનિક આધુનિક અને ખાતર પ્યોર સોનિયું સોન હું એ ચેતમ જોતો હા પેલા ઈંડા થોડા ખંચેરવાના બાકી હતા જી આવ્યો મારે આરું છોકરો બાયડીઓ ગેસ દાખી તો બૂમો પાડતા આ ગેસની તકલીફ બહુ છે યાર હા હા લેવડો મારો છોકરો એંડા વેળા આવશે વેણવા દેજી હા એટલે જો ના પાડી દે કહીએ કયો અમાર છે લેવું હેળો તો પછી મોકલજો જ ત્યાં હા એ દોડી દોડી વેણ છી હા લેવડો હું છે પાછું ચાલુ થઈ ગયું બોલ હું છે આવા છે બંને લેવા જો છે તમાર ધણી ગેસ તો વાટલો એકલો નહીં આવે હંગાતે એ આવશે આવશે ઊંઘવા દે શાંતિથી તારે આવું જો થઈ હાય શાંતિ ઊંઘવા દેજો કે મહિના એ શાંતિ અરે આવશે મને માતા આવશે મને હાલ આપણે બોલતી ના અરે કરીએ છે ફોન શાંતિ રાજ કે ફટાફટ જઈ અને આ બાટલો મેળીને ઉજવણી જવું છે. અરે ભલા હા શંકરબા ગેસના બાટલા મળે છે ઓવા તારા આ બધું કરાયેલું છે પેલું કેવાયસી ને બધું ઓવા કરી દીધું ને કેવાયસી સામને કરી દીધું છે એવું તાણ આમ જગ્યા જ છે કે જગ્યા તો કોઈ નહીં 3 કલાક લાઈનમાં ઉભા રહ્યા તાણનો તો બાટલો મળ્યો છે ઓહો તાણ 3 કલાક તાણ સારું હે આમ તો હું પૈસા આલું ના હોય તો મને હાલ દે બાટલો મળતો હો બાટલો અમે વળી નેટ કરીને લાયા છીએ ને એટલે મારે યાર કેવાયસી બેવાયસી બધું કરાવવાનું છે તો અત્યારે બહુ છે મારે તે કેવાયસી કરાવવું જ પડે કે અને મારા બાપુ માથું ઉજવણી જવાનું છે કે એટલા બાટલો મેલી જવું કે સારું હે હો સારું 3 કલાક લાઈનમાં ભારી એ ના કરતા મારી ઓછી હો બાણ બાતી એટલે હે ખબર પડે શોમ બાટલા ભરે છે કીધું ડોસીને કીધું અંગૂઠો કરાય હેડ તે ના પાડે છે તો બાળો તાણ બાણ ખબર પડે તમ રોજે છે હું રોજવામાં હું કોઈ કાચી ખાઈ જવાનું એ રોજે તો પછી 4 વાગે રોજે તાણે પેટમાં બલાળો બોલી છે પેટમાં બલાડો તો મારે બોલું છે પણ અમે બાટલો આવી ગયો તમે હાલ 5-10 મિનિટમાં હાલ રંધાઈ જાવ ચૂલાવ ખવા એટલે હું એમ કહેતો તો કરું હતી કઈ જવાય તો થોડું ઈકણ બીજું થોડું કોમાય થાય એરંડા વધારે કોડાય અરે પણ ઉનાળો આવ્યો ગરમી જેવી પડે છે ખબર પડે છે તમે જેટલું ટાટા સોયલે કોમ થાય એટલું સારું હારું તે બસ ઓમની જ હા છે ખાવાની તો કશું પેલી એ જ નહીં તો ઉનાળાની ગરમી પડે એમ સમ તપ્યા છો જેમ તડકો પડે છે એમ તપો છો આવો બાજુ હવે સેવ ભાઈ ટાઈમ ના ખાવું પડે અલ્યા જોજીએ બખાડા હાલ વાઘુભાઈ ના ઘેર જો તે ઈકણે બખાડા ચાલુ હતા આ શું થાય છે ઉનાળા ગરમી ને વેટ હતી એવું નહીં લે ખાવું હતું પણ આ મારી જગ્યાએ હેતમ કે એરંડા ગોડવા જઈએ હવે એક વાગ્યો તો રોજ છે શાણ 2 વાળી વાગે રોધી હારીએ એટલે આપણને કોમની સીઝન હોય તો પછી શાંતિથી ખાવાનું હું મોય એક દાડો લેટ ખાઈએ તાણ ખોટા ઝઘડા કારણ છે એવું ભાઈ આવે પછી રોધવાન પછી કર પેલું સોટો શામિલ હેડ સચ્ચી બી ખુશી બાજી આલે શીતમ જોતું એવું છે શીતમ જોતો એરંડા થોડા ખંચેરવાના પડ્યા હતા તે ખંચેરી નાખ્યા વાઘુભાઈ ની બેઠો થોડી વાર એવું લાયા બાટલો આટલું જ તમે નતા હોમાં મળ્યા પેલા આજે પણ આ ખાવાનું હજી તો ઠેકોણો નહીં બોલો ટાઈમ ખાઈ અને આ બધું શું કરવાનું કહેજો તો હા હજુ બાટલા તું મળે શામિલ હેડ એ રોધવાનું પછી સારું એ વાજો તડકાના રોધો ફટોફટ મોડું થાય ખોટું ચાલો વાજો પણ બાટલો છે બગ મેલ્યો તમે હવે બાટલાને મને પૂછીએ કોઈ હું એ કતી જેડી વસ્તુ છે નહીં ખબર પડતી એ પડ્યો ખૂણા મેલ્યો છે ને અરે પણ ઈ નહીં હું ઘરમાં જોઈએ બધો જોઈએ બાટલો છે દેખાતો નહીં અલ્યા ઘરમાં મેલ્યો તમે જો ખબર પડે મારું મોનતા નહીં પણ જો હું બધો જોઈ નહીં ડો એમને તો નહીં કહેતી હોય તો અલ્યા બેઠું છું ભાઈ એટલે હારીએ આ નાટક કરે છે લ્યા હું નાટક નહીં કરતી બાજુ હું ઘરમાં શેઠ જોઈ નહીં ઘરમાં હા બધા જોઈ નહીં હમણાં હોય મેલ્યો તો
આ પાછો કોક આપણે સૂર્ય મેલીન ગયો છે મોય હોય તો નહીં લે અને એ પાછો ચીકર ઘરમાં નહીં એક તો એનો પગ ટકતો નહીં ઘરમાં ચીકર શું નાઈ જાય છે તો મેલ્યો છો બાટલો તાણ અરે પણ આપણે બે જોતાનું હોય તો પડે તો કદાચ એને મોય મેલે પણ મોય નહીં બાટલો તાણ અલોપ થઈ ગયો એમ કહું છું કોઈ આ વસ્તુ જેણી છે અલોપ થઈ જાય તે પણ હું ઘેર હતી હોભળો તો હા ખોટું તડકાનું રવા દો શાનું રોધવાન કરો લ્યો હું એ અલે હું રોતા કે તો બાટલો નહીં હવે કે છે શું મેલીને આવી છે કર અને તમે લઈને આવ્યા છો ને હવારે તું પાડશો આમાં મળ્યા છો દોઆ હું મારા હું જો હું એ તમારા ઘા ચેડી ચેડી આવી છું હેતરમાં મને એવું ખબર હવે તો બાટલો જ્યો છો તાણે આપણો ઘરમાંની બાટલો જ્યો જો કણે કે તો મને હું પૂછો મને જ ખબર નહીં હું જ તમને પૂછું છું શું મેલ્યો તો એટલે જેવું કોઈ ઘરમાં બાટલો નહીં લે ભરીને હું નતો લાવ્યો તમે હોમાં મળે તાણે ઘરમાં બાટલો નહીં છે આડાવડી છે મેળો નહીં કા હવે હું યાર એ જેણી વસ્તુ છે આડેવડી મેલાઈ જાય યાર આ આવડું મોટું છે અને મારે 15 કિલો માય છે હા એ તો બાટલો તો મોટો 25-30 કિલોનું વજન થાય મોય યાર તો છોકરું છે આડાવડી છે મેળી ના જો તમારે પણ સૂર્ય ક્યારે નહીં છે બાટલો જાય છો લાયા છો તો પછી અને હોય તો ઘરમાં જોઈએ તો બીજા તો સોય ના મેલ્યા હોય તો હેતરા બેતરામાં તો વાત કરો છો તમે મને બોલી રહ્યા છો તે સગડી પડી છે લ્યા અને બાટલો નહીં આ ના ચાલે ઘરમાંની વસ્તુ જાય એ ચાલે ખરી નવાઈ જેવી વાત પણ છે આમ વાત હાસી છે તમારી મને નહીં પાડે તો પણ હું તમારા ના થતા માહિતી ના કે મને ખબર ના હોય હું ઘેર હોય તો અરે ચેવું ભાઈ અમારે તો રોધવાનું છે એક બાજુ અને આ તો જો નાટક થયો છે હોભળો છો હા. અત્યારે પાછું ગેસનું બધું જો તે વધારે પેલું ચાલે છે તંગી તે ચોરી તો નહીં થઈ ગયો કા હા હા એવું બને પાછું હે? તો ઘરમાં મેલી જતા બાય ને જો તમે જોજો જો મારા નહીં યાર ખાલી છે ઘડી જ હું બતાવું આવો તમે ક્યાં મોતતા નહીં કોઈ મારા નહીં આવતા તો તમે જૂઠું બોલવાનું તો જો આ સગડી એકલી પડી છે તમે બાટલો એવો મેલ્યો તમે ઘરમાં મેલી જતા હોય તો હવે રોજ અમે વસ્તુ બહાર મેલ લઈએ છીએ આ ઘર છે અમારે તો શું કોઈ હતી કોઈ કદી સોરોણી નહીં નાચ સોરોણી એટલે આવી બાટલા જેવી વસ્તુ તો ના સોરાય કા ભાભી અત્યારે તો ગેસના બાટલા તો હોના બરોબર છે અત્યારે હાલ જે ચીધન ચાલે છે એ પ્રમાણે તો હું કરું છું કે છે આ સોર પકડવો છે કે ને હોભળો મારી વાત. મફત વાગતા થોડી મફત બાટલો આવે છે હોભળો. આ ભાઈ સોર પાછા ગેસના બાટલા સોર હા હું મારા છોકરાને પૂછવા દે પેલા સૂર્યાને પૂછવા દે કાકા સૂર્યો છે ને પછી એના ભાઈબંધોને બધો સેવા કરે એવો છે આ પાછું રબન એને ડોહા એ તો હવારોનો ઘેર નહીં હું કરા કે ફોન પૈસા- કરું ને કે પૈસા આલુ છું ને તાણે બીજું કે અમે તો લાકડો બાળશું ભરે આલુ છું એમ કહીને કે વળી આ લેવો છે કોઈ ભાઈ તો એ પૂછી લ્યો હેલો એટલે શું હતું સુરા એવું કાજો છે લ્યા ઘઉં કટામાં આ રેણો મું કઢાઈ ના તાર ભાઈ બના ઘઉં પણ પેલો ગેસનો બાટલો થી કોઈ નાલે તો ઓ હા આપણે હું ભરાયેલા આવ્યો નતો ને જોતો તાણે એટલે તું ઘેર આવ્યો જ નહીં અલે આ ગેસનો બાટલો નહીં ભરાઈને લાવ્યો છું આ તાર માન બી હવે એતરમાં જતો એરંડા ગોડવા ખબર નહીં હા રેડ તું આય મનો ના મનો 100% ચોરી થઈ હા ચોરી થઈ ગયો બાટલો મથી ને એક બાટલો મળ્યો તો સૂર્યો તો કે તમે જો ને એના પહેલા જો આવ્યો જ નહીં કે છે ઘેર તે હું તમને કીધું ખરા કે રો ઘેર આવ્યો જ નહીં સેવો ભાઈ મારો બાટલો તો હું તો માતા મેલ્યો હા જો ચોરી લઈ ગયો ને તો હું તો માતાને ભણાયો પછી હા. મને હું કહો છો ના એટલે તમે કહું છું આ કોઈ ગમે તે ચોર આવે પછી નકોમ પડી છે એક કામ કરો હા આ ના સાલા યાર મારા ઘરમાં ચોરી થાય ગેસના બાટલાને એટલે એક કામ કરો ગામમાં જઈએ ગામ ભેગું કરીએ હા. અને બધાને પૂછીએ બરોબર એ વાત જે ચોર હોય એ પકડાશે હવે આ તો ના ચાલે જ યાર ચાલતું હોય યાર ગેસના બાટલા તો તને હદ કહેવાય યાર આ તો ગેસનો ઘરમાં બાટલો જો કાલ કોક બીજી વસ્તુ ચોરાય તાણે લો સા પડે એક કામ કરો હા આપણા ગામમાં વાઘુભાઈ આજે મને ખરો અને ફટ કે હવાળો માણસ વ્યવહારીઓ એક કામ કરીએ ઘણા પાસે જઈએ ને આખું ગામ ભેગું કરાવડાવીએ બરોબર હળો. જે ચોર હોય એ પકડી લાવશે કશો તો નહીં હેડો ઈ હેડો પછી આજ ખાવાનો ઉપવાસ પણ આ સોરને પકડવાનો બરોબર ગમે તે પાતળામાં પેઈ જાય પણ સોર પકડવાનો છે કુણ છે ને કુણ નહીં તાણ મથી કઈ લાઈનમાં બે દાડાથી ધક્કા ખાતો તાણે આજે બાટલો મળ્યો છે તું રોધવાન કરે વાઘુભાઈ પાસે
હા? એટલે મારો શાયા તમને પાવો તો શું કરું કે અમે જે થયું એનું કરો ને એનો પગલો લ્યો ચા તો પછી પીવું હા તો વધન કર હું આવું છું હા બાપા એ બાપા આ બાજુ માન ફાડું છું લ્યા આ લાવેલો બાપા હું જા આ લાવેલો બાટલો હેળો હેળો આમ બાટલો લાવી દીધો અમારું ઉજવણી જવું છું બાપા આટલા સ્પીડમાં આવી ગયો હા હજી ત્યાં ફોન આવ્યો 10 મિનિટ નહીં થઈ પણ બાપા ઓળખણ મારી ખાસી ખરી ચીકણ હો હું હાલવા આવતો હતો પેલો ભાઈ બાટલો તમારી ઓળખાણે ત્યાં ફોન આવી ગયો હું કીધું હા? મોકલો બૈલ્યા ને હો હું હાલવા આવતો હતો પછી હું લઈને આવતો રહ્યો પછી ક્યો જય છે જયા બાટલો લઈ લેજે ભાઈ હે હું બોલું છું કીધું શું થઈ બાટલો લઈ લે એમ કહું છું રાગ રાગ બોલ કે મને સમજણ પડે નહીં આ બાટલો લઈ લે એમ કહું છું હું છે ઓ ઠીક છે આયો બાટલો ઇંગ્લિશ નો આ તમારે ધડી લઈને આયા લઈ દો દાદા ઓસમ દ્વારા પહેરી દે પછી વજન માપે દો હા વજન માપે દો ને ઓવા હા જા હા નો ઓછું નાખતી હોય તો શાકમાં તાર ધણી કે બધું મન ના કહે તાણું આખો દાડો લોહી પીતો આખો દાડો મારી સવાલ કંટાળીએ છીએ અને શું કરવાનું મિત્રો આવું છે આ જમાનામાં છે ને ગેસના બાટલા જરૂરી છે કે નવા બહેરાને ઓછામાં ધુવાળા પહેરી જાય છે હવે આગળનો ભાગ આવશે હજુ એનો આગળનો ભાગ આવશે એમાં શું થાય છે એ અવશ્ય સબસ્ક્રાઈબ ચેનલ કરી દેશો તો બીજો ભાગ આવશે અને ફૂલ સપોર્ટની જરૂર છે મારે હાલ થોડા વ્યુઅર્સ ઓછા આવું છે તો મિત્રો ભગવાન માતાની પ્રાર્થના કરીએ કે તમે મને ફૂલ સપોર્ટ કરો બરાબર છે અમારો ધંધો એક જ થાય એકલું તો સપોર્ટ કરી લાઈક કરજો શેર કરી સબસ્ક્રાઈબ કરજો